મઢડાવાળી માતના તમે ઘર ઘર ગાજો ગાન પૂર્ણ અત્યાપશે પૂર્ણ અત્યાપશે વિદ્યા ભય વરદાન ચારણ ચિત્ત ભક્તિમાં અરે હિત ચારણ ચિત્ત ભક્તિમાં પ્રીત ઘટ ઘટ ઘનશ્યામ રીત રખણ રવિ જું અચલ પરિબ્રહ્મ કોટી પ્રણામ ખીજજે ની ખટકે નહીં હૃદયે કાયમ खिज जैनी खटके नहीं जेना रुदिये कवयमुरी मढ़ड़ावाली मातनी उजवे सोनल बीज मढ़ड़ावाली हमारी मातनी चारणो उजवे हित चारण चित्त भक्ति में अन प्रीत घट घट घन श्याम रित रखण रवि जू अचल परिब्रह्म कोटि प्रणाम एवा आई श्री सोनल माना जे परिवार पर खूब आशीर्वाद वर्षा है एवो आ वरसड़ा परिवार एना एक मुरब्बी वडील स्वर्गस्थ भाई श्री जिलुदान भाई एमनी द्वितीय पुण्यतिथि निमित्ते गांधीनगर ने आंगणे एमना परिवार द्वारा आ श्रद्धा सुमन अर्पित करवानो जागरे कार्यक्रम छे उपक्रम छे। एमना बन्ने पुत्रो भाई श्री अजय भाई अने प्रफुल्ल भाई एटले लेक्ष भाई विदेश में स्थायी थया पण पोताना पिता ने ए हर हमेश आम एना स्मरण में तो होय पण बधाना स्मरण में रहे ए रीते दर वर्षे कई न कई कार्यक्रम कई न कई उपक्रम ए योजे छे। त्यारे आप सौ मेहमानों ज्यारे वरसड़ा परिवार ने आंगणे आव्या छे। अहींया
પૂજ્ય દેવનાથ બાપુનું સાનિધ્ય છે. એમના ચરણોમાં વંદન કરી અને આપ સૌ વડીલોને પ્રણામ કરું છું. કારણ કે આ એવો પરિવાર છે કે એને આંગણે દરેક સમાજના મહેમાનો આવે, બધા વડીલો છે. હું બધાના નામ અહીંયાથી લઈ ન શકું એટલે આપ સૌને પ્રણામ કરું છું, વંદન કરું છું, જય માતાજી કરું છું. એક કવિએ લખ્યું છે કે કબ હુક દર પર મહલ મહલ નહીં, કબ હુક દર પર, કબ હુક તર પર પત્ર પત્ર નહીં, કબ હુક તર પર, કબ હુક સરોવર નીર નીર નહીં, કબ હુક સરોવર, કબ હુક નર ઘર લક્ષી લક્ષી નહીં, કબ હુક નર ઘર. તો ખેમ કરણ ચેતો सकल के कहे सुकवि निरख कर, अचल दिसे वो ना अचल अचल एक हरि नाम वर. बाकी कब हुक धर पर मगल मगल नहीं, कब हुक धर पर. આ દુનિયામાં કોઈ વસ્તુ રહેતી નથી કાયમ. સીધી સરળ વાત તો એ છે કે કોઈ કાયમ નથી રહેતું. અહીંયા જે આવે છે જાય છે અને નીકળી જ જવું પડે છે. કબ હુક દર પર મહેલ, મહેલો જે ધરતી ઉપર મહેલો શોભતા હોય છે એ ધરતી પણ વિરાન થઈ જાય છે, મહેલો પણ ઢળી જાય છે, કાળક્રમે મહેલો પડી જાય છે. કબ હુક દર પર મહેલ મહેલ નહીં, કબ હુક દર પર, કબ હુક તર પર પત્ર પત્ર નહીં, કબ હુક તરવર. જે ઝાડવું ફૂલોથી ફળોથી અને પાંદડાથી લચી પડતું હોય એ ઝાડવું પણ ફૂંકાઈ જાય છે, એનામાંથી પણ પછી ચેતના વહી જાય છે, જીવ વયો જાય છે. કબ હુક નરઘર લક્ષી લક્ષી નહીં, કબ હુક નરઘર. જેને નાખે માગ ન હોય, જેને ધનના ભંડારો ભર્યા રહેતા હોય એના પણ ભંડારો ખાલી થઈ જાય છે, એને પણ નિર્ધન થતા આ દુનિયામાં આપણે જોયા છે. કબ હુક નરઘર લક્ષી લક્ષી નહીં, કબ હુક નરઘર. તો ખેમ કરણ ચેતો सकल કહે સુ કવિ નિરખ કર. કવિ જોઈને એમ કે છે કે અચળ દિશે હો ના અચળ અચળ એક હરિનામ વર. એક ઈશ્વરનું નામ છે, એ અવિચળ છે, પહેલાં હતું, અત્યારે છે અને હજી રહેવાનું છે. તેઓ હરિસ્મરણ કરવા માટે મળ્યા છે ત્યારે ફરી એક વખત આપ સૌને વંદન કરું છું, પ્રણામ કરું છું. આ સોનબાઈ માના સ્તુતિના બે બંધ કહી અને મારી વાતને અહીંથી શરૂ કરવી છે. કારણ કે આયમાની ખૂબ આ પરિવારમાં ઉપાસના છે, એટલા માટે ખૂબ એમને માનનારો, એમને ભજનારો આ પરિવાર છે. ત્યારે મઢડામાં ભાળી મેં મરમાળી રે એ સોનલ મૂર્તિ સોનલ મૂર્તિ.
ગાયમાં શું કામ કર્યું કે ચરણ ચારણના તરણ પ્રથમ બતા તોય મરણ તણી ભીખ નહોતી, લોભતી થોભતી કઈક ગરકાવ થયા, મતિકમ મળે નહીં ક્યાંય ગોતી. અરે હતા મધસાગરે ચારણો આપણે, આ નીકળવા હાથમાં નાવ આવ્યું કે જન્મ થયો જારથી સોનલમય યાતણો, ત્યારથી જીવનમાં જોર આવ્યું. હતા મધસાગરે ચારણો આપણે, આ નીકળવા હાથમાં નાવ આવ્યું. એવી આ હોનબાઈમાં એના આશીર્વાદ જે પરિવાર ઉપર છે, પરિવાર દર વર્ષે અહીંયા આયોજન કરે, એમાં આપ સૌ જ્યારે બિરાજા છો ત્યારે ચારણોની તો બાપુએ કીધું એમ ઉજળી પરંપરા છે. ચારણ પરંપરાએ જુઓ, ચારણ કીર્તિ પ્રસારણ, ચારણ ચારણ મંડળ દેવ સભા કા સબકો કાર્ય સુધારણ, ચારણ ચારણ આત્મજ શૈલ સુતા કા ચારણ ધારણ નીતિ સદાઉર. આટલા ગુણ ચારણમાં હોય. પિંગળસિંહ બાપુ લખ્યું ચારણ કીર્તિ પ્રસારણ, ચારણ ગુણનો પૂજક છે, ગુણને ફેલાવનારો છે, સદગુણની ચર્ચા કરનારો, સદગુણ જગતને દેખાડે. જેનામાં જે સદગુણ હોય એ દુનિયામાં કીધા કરે ચારણ. ચારણ કીર્તિ પ્રસારણ, ચારણ ચારણ મંડળ દેવ સભા કા, આઈના તો જઈએ જ નહીં, દેવ સભામાંથી આવ્યો છે. चारण मंडल देव सभा का क्षत्रिय को काज सुधारण चारण. क्षत्रियों कार्य सुधारવું એ ચારણનો ધર્મ છે. क्षत्रिय को काज सुधारण चारण, चारण आत्मज शैल सुता का, चारण चारण નીતિ સદાઉર, નીતિમતાથી ભરેલો હોય છે ચારણ. એમ કે સ્વભાવ चारण धारण नीति सदाउर, અને ચારણ में गुण श्रेष्ठ क्षमा का, क्षमादान चारण આપી શકે છે. तो चारण पिंगल शास्त्र पढ़े और चारण बोल अडोल सुता का. बोल्यो ही बोल, અને કેવું બોલ્યો, જ્યારે જ્યારે બોલ્યો છે. પછી મહાત્મા ઈશ્વરદાસજી હોય તોય ભલે, નરહરદાસજી હોય તોય ભલે, સ્વરૂપદાસજી હોય તોય ભલે, ગણેશપુરીજી હોય તોય ભલે, પણ જ્યારે જ્યારે ચારણ બોલ્યો છે, દુરસોજી આડો હોય તોય ભલે, જસુરામજી વરસડા હોય તોય ભલે, પણ જ્યારે જ્યારે બોલ્યો છે ત્યારે જગતને એને સાંભળવો પડ્યો છે. એની વાતને જગતને કાન માંડવા પડ્યા છે. કા ચારણ કાંઈક બોલ્યો. જ્યારે મહાત્મા ઈશ્વરદાસજી દેવયાણની વંદના કરે છે ત્યારે જગદંબાને કાન માંડવા પડે. જેમ બાપુ કોણે બોલતા હતા, હમણાં ભાઈ અમારે શિવદાનભાઈ બોલતા હતા કે ભૃંગી પુરાણના રચયિતા હરદાસજી મિશાણ, એની તો આખી વાત જુદી ભાઈ. હા, એક તો ચારણ ને એમાંય શેષ નાનો મખેશ ડાડો ગે મધો પખ ઉજળી. એ ચારણ જ્યારે શિવની ઉપાસના કરવા બેસો, શિવ તો ચારણને શિવની સ્તુતિને એમાં ચારણ કરે પછી શું બાકી હોય. મને યાદ આવ્યું એટલા માટે અમારે સૂર્યમલજી મિશાણ એ ભગવાન શિવને રાજી કરતા લખે છે કે હે મહાદેવ, હું ચારણ છું, તારા ગુણગાન ગાઉં છું. પણ શું કીધું એને કે જય જય મહેશ શંકર જટાલ કંધર જલંધર કાલ ગંગા કિરીટ, જય જય કિરીટ. रचना प्ररोग जय जम्बुरुद्र शिव जय अनाथ करुणा समुद्र दुरितांत तलन जय वामदेव. जय जय महेश शंकर जटाल कंकर जलंधर त्रिपुरकाल गंगा किरीट, जय जय गिरीश गजबे कुम्भोर नट जटिलकेश रचना प्ररोग जय, रचना प्ररोग जय शंभुरुद्र शिव जय अनाथ करुणा समुद्र दुरितांत तलन जय वामदेव. જો કેવી સ્તુતિઓ કરી. હું તો કાયમ બોલું છું, જસુભાઈ ગર્વથી બોલીએ, આપણે ચારણ છીએ ને, કે આ દુનિયામાં કોઈના નામે સાહિત્ય નથી ઓળખાતું બાપુ. કોઈ સમાજના નામે સાહિત્ય ઓળખાતું નથી. કોઈ સમાજના નામે કોઈ સાહિત્ય ઓળખાતું એવું મેં નથી સાંભળ્યું. એક ચારણ સમાજ એવો છે જેના નામે સાહિત્ય ઓળખાય છે, ચારણી સાહિત્ય કહેવામાં આવે છે. શું આપણા પૂર્વસૂરીઓએ કામ કર્યું, શું કવિતાઓ લખી. મને અહીંયા થોડુંક મળે એવું કરજો. ત્યાં તો આવે છે ને બરાબર અવાજ? ઓકે, કારણ કે આ તો ઘરનો ડાયરો છે. હા,
અને સરસ વ્યવસ્થા છે, બહુ સરસ વ્યવસ્થા. એટલે આમ છેક સુધી અવાજ પહોંચે છે ને બધું આમ બરાબર છેલ્લે સુધી ત્યાં. એકવાર જયકાર કરી દઈએ આપણે કોનભાઈ માનો. બોલીએ સોનલ માત કી જય. શું ચારણો એ ભગવાન શિવની ઉપાસના તો સૂર્યમલજી મિશન અદ્ભુત પરંપરા. હવે જુઓ, હવે આજકાલ આપણે આમ તો પૂજ્ય દેવનાથ બાપુ જ્યારે જ્યારે આ પરિવાર નિમંત્રિત કરે ત્યારે આશીર્વાદ રૂપ આપવા માટે અહીં પધારે છે અને એમની આશીર્વાદક ભૂમિકા હોય છે કાયમ. એટલે બાપુ આપ આ પરિવારના આંગણે પધાર્યા છો, આપનો સમય કિંમતી સમય આપી અને આપ પધાર્યા એટલે પરિવાર આપનો ખૂબ ખૂબ આભારી છે અને આપને જવું છે કારણ કે આપનો સમય પાછું જવાનું કચ્છમાં ઠેઠ પહોંચવાનું છે એટલે આપને પ્રણામ કરીએ છીએ. આપ અહીંયા પધાર્યા એ બદલ પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર માને છે. દેવનાથ બાપુ આપણી વચ્ચેથી વિદાય લે છે, આપણે બધા બેસી અને આ કાર્યક્રમને માણીએ. સમાન કોઈ દાતા નહીં, વિપત વિદારણ ગાત અવલજિયા લજિયા અમારી રાખજો. અરે શિવ નંદી નાસવા વાત કરતો હતો કારણ કે એક ચારણનો આત્મા અને એમાંય આ સોનલમાં ના પરમ ઉપાસક એને આ સોનલનું નામ લ્યો એટલે આમ રાજી થઈ જાય મને કહેતા હતા. તો આ ચારણ પરંપરાના થોડાક છંદો કારણ કે આમ શરૂઆત કરું છું એટલા માટે અમારે હું તમને આમ મજા આવશે રામદાન. અમારે એક જસુભા છે જાડેજા, ચારણ સાહિત્યના શોખીન, બહુ એને મજા આવે. આમ ચારણ સાહિત્ય કોઈક બોલે તો લેર આવી જાય, આમ રાજીના રેડ થઈ જાય. એમાં એક ચારણનો નાનો છોકરો અને એની સામે મેળો છંદો બોલવા એટલે એ તો રાજી થાય, ખૂબ રાજી થયા. વાહ દોસ્ત અને છોકરો એક પછી એક છંદ ભાઈ ફટકાર્યો અને જસુભાઈ એને દાદ દે.
છોકરો ગાયને પછી જતો રહ્યો, નીકળી ગયો. એટલે એમાં એક જાણકાર બેઠેલા. આ જાણકારો છે ને એ કંઈક એને એમાં રહેવાય નહીં એનાથી. આ જાણકારી એ જો બરાબર રીતે નહીં એનું કામ થાય તો વાંધો નહીં, નહીંતર એ કોઈકની ભૂલું કાઢવામાં જ કામ આવે. આ જાણકારો જેટલી ભૂલું કોઈ કાઢે જ નહીં. આમ તો એક દુહો એવો છે કે વેદ નભે રોગી થકી અને સંન્યાસી સંસાર. આ દુનિયામાં દરેકનો એકબીજા ઉપર નિભાવ છે. એમાં ડોક્ટરો છે, આમાં હોય તો માફ કરે, પણ ડોક્ટરોનો નિભાવ તો દર્દી ને. આ માંદા ન પડે હું કાંઈ. વેદ નભે રોગી થકી અને સંન્યાસી સંસાર. સંન્યાસીઓ છે એને તેના સેવકો તો પાછા સંસારી જોઈ ને, ટિફિન તો ત્યાંથી જ લગભગ. વેદ નભે રોગી થકી અને સંન્યાસી સંસાર. જ્ઞાની અજ્ઞાની થકી કવિયા કરો વિચાર. આ અજ્ઞાનીઓ નો હોય, જ્ઞાનીઓ કરે હું એકબીજા નો સાંભળે કઈ, એ વાતમાં માલ નહીં. હા એ તો હોય એના એને સાંભળે એવો તો જોઈએ. એટલે ઓલો જાણકાર બેઠેલો ને એને કીધું કે આ તમે ચારણનો છોકરો નાનો એવો ગાતો તો કે આ જો કેવું એને જમાવટ તો જો કરી, મોજ કરાવી દીધી. તો કે પણ છંદ બાપુ ખોટા ગાતો તો કે એમ? તો કે હા બાપુ મને ખબર છે, હું જાણકાર છું. એ છંદ ખોટા ગાતો હતો. જસુભાઈ બહુ સારો જવાબ આપ્યો, એ આપણને મજા આવે એવો. એને કીધું કે એ છંદ ખોટા ગાતો હતો એ તો મને ખબર છે, પણ એ ગાતો હતો ને તે તારું મોઢું ફાટ્યું રહ્યું હતું ને મેં જોયું. આ ઈ છે, આ સાહિત્ય ઈ છે, આમાં કાંઈ ભેગું ન થાય તમારું. એનો નાદ વૈભવ જે છે. પણ મુદ્દો એટલો છે કે નથી સમજાતું તો એમ માથું હલી તો જાય. એકવાર માથું હલાવી દેવું પડે. એ ગાવા માંડે એનો પ્રવાહ જ્યારે છૂટે છે. ધરા ઉપર ગગાદ ધરા નરા હરા રૂપ ધરા હમરા નમરા ગંધ પ્રમરા ગમીર તાતો કારા કેમ કેમ ધરા કામ રાવી નાસકાર ભરા ભરા કૃત ભરા મુદીરા ગંભીર ધરા ઉપર ગગાદ ધરા નરા હરા રૂપ ધરા. ઈકો ઓછું કરના આટલામાં સંભળાય એવું જ આપણે. ધરા ઉપર ગગાદ ધરા નારા ગારા રૂપ ધરા હમરા નમરા કંત ભ્રમરા ગમીર તાતો કારા કેમ કેમ હરા કામરા વિનાશ કારા ભારા ભારા કીત ભારા ભરમ ભરમ કીત ભરમ બુદ્ધિરા ગંભીર નાતો સાગર રાગર નેત નાગર સંગાર સારા ગાગર વાગર ચિંડ પાગરા કથા કથા તો જાગરા ગતિ ચરુદ્ર. હવે આવી બહાટી બોલે. ઘણા આપણને એમ કે તમારું આ સાહિત્ય છે ને એ સમજાતું નથી, પણ મજા આવે. તમે ગાઓ છો ને એવી લહેર આવે. અને મારો તો આ તો આપણો ઘરનો ડાયરો છે ભરતદાન. એટલે હું તો મોડ સાહેબ ક્યારેક પ્રયોગો કરું, વાત ફેલ જાય. લોકગીત એનું ફરખું બરાબર લોકોને ગળે ઘણી વાર નો મજા આવે. ભજન વાળા લગભગ નો ક્યારેક હરખું ગવાય નો ગવાય, ક્યારેક ઓડિયન્સ સમજે નહીં. ગમે એ વસ્તુ તમારી સાથે આમ જે આપણને આવડતું હોય બધા પ્રયોગો ફેલ જાય ને, છેલ્લા ચારણ સાહિત્યનો છંદનો પ્રયોગ કરીએ ને એ પછી ફેલ નો જાય. હા એમાં પડકારો થયા વગરનો રે. ધરમ ઉપરાય ગાત ધર નારા રૂપ ધરમ નાગરા સુગાર સર નાગરા વાગરા જિન ભાગરાંગ થાકતા તો જાગરાંગ દિશર સંગા ધાલી. હવે આ બ્રહ્માનંદજીએ ભગવાન શિવ સિદ્ધેશ્વર મહાદેવનો છંદ, બળવંતભાઈ સિદ્ધેશ્વર મહાદેવનો છંદ બ્રહ્માનંદજીએ લખ્યો છે. જૂનાગઢમાં, જો કે આ કઈ બધાને ખબર જ હોય, જૂનાગઢમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિરનું નિર્માણ કર્યું. અને આમ તો મારા પૂર્વજની એક કથા એમાં જોડાયેલી છે. એટલે આ તો આપણો પરિવાર છે એટલે બે અમારા પૂર્વજ જુનાગઢના રાજકવિ હતા. અમને બે ગામ સાપર અને ઈશ્વરિયા બે ગામનો ગરાહ અમને જુનાગઢ નવાબ તરફથી મળ્યો છે. એટલે બ્રહ્માનંદ સ્વામી આમ તો પૂર્વાશ્રમના તોય ચારણ, એટલે જુનાગઢમાં આવ્યા. કારણ કે મંદિરનો સંકલ્પ હતો, જુનાગઢમાં મંદિર બનાવવું કરવું છે એનો સંકલ્પ હતો. એટલે જુનાગઢ આવ્યા તો કવિને ઓળખે, ચારણને ઓળખે. એટલે અમારા બાપુને મળ્યા અને કીધું કે મારે જુનાગઢમાં મંદિરનો સંકલ્પ છે અને નવાબ સાહેબને મળવું છે. તો શું કરવું? પોતે તો વાર્તાકાર હતા. મારા પૂર્વજ છે વાર્તાકાર તરીકેની એમની રાજકવિની એમની ભૂમિકા હતી.
એણે એમ કીધું કે તમે એકાદ કવિત નવાબનું લખો અને પછી તમારી કવિતાઓ, બાકી તો સતા વિદ્યાની હતા બ્રહ્માનંદજી, તો એની શું વાત થાય. ઈ બ્રહ્માનંદ સ્વામીએ ત્યાં પોતાની કવિતાઓ સંભળાવી નવાબ રાજી થયા. અને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર ત્યાં કડિયાવાડમાં હજી જૂનું મંદિર છે, પણ મારે કહેવું છે કે એ જૂના મંદિરમાં પહેલી સ્થાપના એણે ભગવાન સિદ્ધેશ્વરની કરી છે. ભગવાન શિવને એને બેહાડ્યો છે ને હાજી છે. હા, અને પહેલી સ્તુતિ એણે ભગવાન શિવની ત્યાં મંદિરમાં કરી છે. અને એમાં એણે લખ્યું છે, ધારા ગોપરંગ ગાત ધારા ડારા હારા રૂપ ધારા ગમરા નમરા કંત ભ્રમરા ગમીરતા તો ખરા કેમ કેમ હરા કામરા વિનાશ કરા. શું લખ્યું કે ધરતીની ઉપરની એક અગાધ ધરા એટલે કૈલાસી, કૈલાસ ઉપર તું રહેવા વાળો છો. હે મહાદેવ, હું તને વંદન કરું છું. બ્રહ્માનંદ સ્વામી ધરા ઉપર અગાધ ધરા, અહીંયા નરાહરા રૂપ ધરા, નરવેશે શોભી રહ્યા છો મહાદેવ તમે. નરાહરા રૂપ ધરા અમરા નમરા કંત ભ્રમરા અમીર. આ જગતના તમામે તમામ દેવતાઓના માથા કાંધેથી તારા ચરણમાં નમી જાય એવો તું સૌથી મોટો દેવ તું છો. બ્રહ્માનંદ સ્વામી કહે છે, ધારા ગોપરંગ અગાધ ધારા નારા હારા રૂપ ધારા કમરા નમરા ગંત ભ્રમરા અમીર તાતો ખારા કેમ કેમ હારા કામરા વિનાશ કરા બારા બારા ચિત્ત પરમ બુદ્ધિ રાગંભીર. ભાગરા મથાક જાતો જાગરા કદી સરુદ્ર સદા ધ્યાન પ્રજા ઘરા ભાગરા ગુબરા બેણ ભાગરા સુવા ગુજારા ગુબર ગગા આવી ચારણોની ઉજળી પરંપરા છે. અને એમાં આજે આ વરસડા પરિવારે જ્યારે રૂડો કાર્યક્રમ યોજ્યો છે ત્યારે મને જે સમય મળ્યો છે એમાં રહી અને મારે તમારી સામે થોડીક વાતો ગીતો રજૂ કરવા છે. એટલે તમે બધા શાંતિ થયા તો ઘરનો ડાયરો છે. મારા બાપુની એક કવિતા છે કે આવો તો ટકોરા દઈને આવજો. આવો, આ ડાયરો સાહિત્ય જે સભા જે કઈ ગણો એ, પણ આવો તો તમે ટકોરા દઈને આવજો. આ મહેફિલમાં કઈ એમ જટ દઈને આવજો, ધીમે ધીમે આવવું પડે. જો પહેલાનો સમય એવો હતો ને છેલ્લે બેઠો હોય ને ધીરે 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 બે પાંચ પ્રોગ્રામ સાંભળે, 2-5 પ્રોગ્રામ સાંભળે, 2-5 વર્ષે ધીરે 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 પછી આગળ બેસતો થાય. આવું હતું. હવે ઊંધું થઈ ગયું છે, આગળ બેસતો હોય ધીરે 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 પાછળ વયો જાય છે. હા, કારણ કે સમજણ કેળવાવી જોઈએ ને, એને બદલે કંઈક જુદું થાય. તો આવો તો ટકોરા દઈને આવજો. આ મહેફિલમાં એમ જટ દઈને આવજો. અને મોન તણા મોતીનું માનસર છે. આ મોન તણા મોતીનું માનસર છે. આ તમે કલેવર હંસનું લઈને આવજો. એ તો હંસનું કલેવર હોય, પાણીને દૂધને નોખા કરી શકે, એનું કામ છે. કલેવર હંસોનું લઈને આવજો. અને ખબર નહીં દોર આનો ક્યાં સુધી હાલે, પછી નક્કી ન રહે કાંઈ. આમાં ઘણા એના ટાઈમ ટેબલ વિકાઈ જાય છે. પછી કે ડાયરો સાંભળવા ગયા નેટો ન રહ્યો, પણ આમાં નો રહે. હા, ખબર નહીં દોર આનો ક્યાં સુધી ચાલે, એટલે તો કે ઘરે મોડું થશે હું કહીને આવજો. આમાં મોડું થઈ જાય. તો એવો ઉપક્રમ તો શ્રદ્ધાંજલિનો છે, પણ હું થોડુંક આમ હળવું વાતાવરણ રાખવા માંગુ છું એટલા માટે. પણ બાપુની એક કવિતા અને પછી આગળ હું વાત કરું કે માનવી મીઠડા મનના અમે મોળા નથી જોયા. બાપુની કવિતા છે. માનવી મીઠડા મનના અમે મોળા નથી જોયા, અને પાણી શુદ્ધ જોયા છે અમે ડોળા નથી જોયા. ડોળા અરે મેળ જ પડે નહીં. પાણી શુદ્ધ જોયા છે અમે ડોળા નથી જોયા, અને મળે એકાદ તો ક્યાંક મળી જાય જવલ્લે.
મળે એકાદ તો ક્યાંક મળી જાય જવલ્લે વનોવન કસ્તુરી મૃગના કાંઈ ટોળા નથી જોયા. એ તો હોય ત્યાં હોય છે. અને સંઘરે ઝેર અને અમૃત બેયને ત્યાં બે છે. સંઘરે ઝેર અને અમૃત બેયને દાદ કે દિલ દરિયા જેવા કોઈના પોળા નથી જોયા. એ તો દરિયાનું દિલ જેનું હોય એ આ કામ કરી શકે છે. તો એવા એક સદગતને જ્યારે યાદ કરવા માટે મળ્યા છે ત્યારે આમ તો માણસનું જીવન એવું હોવું જોઈએ કે એ બધાને વાલો લાગે. તો કોણ કેવું જીવન જીવે તો આ દુનિયામાં બધાને પ્રિય લાગે? કે જે જીવનના રસને સદા પીતો રહે, જે જીવનના રસને સદા પીતો રહે, ઈ માનવ આ જગમાં સજીતો રહે. જે જીવનના રસને, જે જીવનના રસ, જીવનના રસને સદા પીતો રહે, માનવ આ જગમાં સજીતો રહે. ઈ માનવ આ જગમાં સજીતો રહે. ચરણાને આરે ઘસાતો રહે, સિંહ ચરણાને આરે ઘસાતો રહે, ભવ સૃષ્ટિના ભાવે જે ભીંજાતો રહે, ભવ સૃષ્ટિના ભાવે જે ભીંજાતો રહે, જે ભીંજાતો રહે. કે સ્નેહ ઝરણાને આરે જે ઘસાતો રહે, અને ભાવ સૃષ્ટિના ભાવથી ભીંજાતો રહે, જે ભીંજાતો રહે. હરિ જેમાં પથ્થરને, જેમાં પથ્થરને પાણીની પ્રીતો વહે, માનવ આ જગમાં સજીતો રહે. જેમાં પથ્થરને પાણીની પ્રીતો વહે, માનવ આ જગમાં સજીતો રહે. જીવનના રસને પીતો રહે, માનવ આ જગમાં સજીતો, જગમાં સજીતો, જગમાં સજીતો રહે. સાંભળજો આ કવિતા. ફૂલ ફૂલની સુગંધે જે ફરતો રહે, ફૂલ ફૂલની સુગંધે જે ફરતો રહે, અને વાયુ રૂપે જે વિચરતો રહે, અને વાયુ રૂપે જે વિચરતો રહે, જે વિચરતો રહે. હરે જે સદા આનંદની વાડીમાં, સદા સદા આનંદની વાડીમાં ઈ તો રહે, માનવ આ જગમાં સજીતો રહે. સદા આનંદની વાડી,
જે વિચારોના મોતી વેર્યા કરે, વિચારોના જે વિચારોના જે વિચારોના મોતી વેર્યા કરે અને એને ચણતા પારે ઉડાને હેર્યા કરે. પોતાના વિચારો ના મોતી વેર્યા કરે, પોતાના વિચાર જગતને આપ્યા કરે, પણ કેવી રીતે આપે? જે વિચારોના મોતીડા વેર્યા કરે એને ચણતા પારે વડાને હેર્યા કરે. જેના ગુણથી જેના ગુણથી ઘૂઘવતા ગીતો રહે, માનવ આ જગમાં સજીતો રહે. જેના ગુણથી ઘૂઘવતા ગીતો રહે, માનવ આ જગમાં સજીતો રહે. જે જીવનના રસને પીતો રહે, માનવ આ જગમાં સજીતો રહે. માનવ આ જગમાં સજીતો રહે. સરાહી સરાહીની સોબત કરે, સરાહી સરાહીની સોબત કરે છે. માનવ માનવથી મોહબ્બત કરે છે. માનવ માનવથી મોહબ્બત કરે, એ મોહબ્બત કરે છે. સરાહી સરાહીની સોબત કરે અને છે માનવ માનવથી મોહબ્બત કરે. મોહબ્બત કરે પણ દાદ કે વાનરના ટોળા, દાદ કે વાનરના ટોળાથી બીતો રહે. માનવ આ જગમાં સજીતો રહે. દાદ વાનરના ટોળા, દાદ કે વાનરના ટોળાથી જે બીતો રહે. માનવ આ જગમાં સજીતો એવા માણસને જીવવાનો અધિકાર છે કે જે જીવનના રસને પીવે. જે જીવનના રસને પીવામાં હવે જલ્દી કરો મરીઝ, એક તો ઓછી મદિરા અને ઉપરથી ગળતું જામ છે. અવધ નીર તણ ગંજળી ટપકત શ્વાસો શ્વાસ, હરી ભજાવીણ જાત હૈ અવસર ઈશ્વર દાસ. અહીંયા રૂડો ઉપક્રમ જ્યારે બધાના સન્માનો પણ થયા અને કાર્યક્રમ આમ શાંતિથી આપ સાંભળી જ રહ્યા છો, પણ એક થોડી વિનંતી આપને જરૂર કરીશ કે વચ્ચેથી અવર જવર ઓછી થાય એવું કરજો પ્લીઝ. કારણ કે અમારું આમ કોન્સન્ટ્રેશન થોડુંક વિખાઈ જાય, થોડુંક આમ ગાવું હોય બોલવું હોય તો આપ જરૂર પરિવારના પણ વડીલોને ખાસ વિનંતી કે આપે શાંતિથી બેસી અને બધું સાંભળજો. કે આપણો કાર્યક્રમ અવાજ થોડો ઓછો થાય તો આમ કારણ કે આમાં શું થાય કે અમારા ભીખુદાનભાઈ એવું કહે છે કે પથારી આમ કરવામાં હવાર પાડીએ તો હું કહીએ એમ ભેગું તો કરવું જ બધું
એટલે આમ શાંતિથી હજી આપણે લાખણજીભાઈને સાંભળવાના છે, એમની વાણીનો લાભ લેવાનો છે. અને હું તમારી સામે હજી તો મેં શરૂ કર્યું છે, હજી તો જોઉં છું કે આમાં શું થાય છે મારું ઈ. એટલે હજી મારે બધું સંભળાવવાનું છે આપને, પણ આપ બહુ શાંતિથી સાંભળજો. કારણ કે આજે તમે અમને જે નોતર્યા છે, નહીતર તો આ પરિવાર તો સક્ષમ છે, એટલે ગમે તે કલાકારને અહીંયા બોલાવી શકે, પણ અમને એટલા માટે નોતર્યા છે કે તમારે જે સાંભળવું છે એ મને ખબર છે તમારા ટેસ્ટની. અને આ તો ગાંધીનગર છે ભલા માણસ. હા, અહીંયા તો વિદ્વાનોએ આવી, અને કારણ કે આ તો આ ગામ જ એવું છે, અહીંયા નોય વિદ્વાન થઈ જાય એવું તો આ ગામ છે. હા, બધી ખબર મંડે પડવા અહીંયા આવે. એટલે આપ સૌ શાંતિથી સાંભળો છો. ત્યારે મારે મારા પિતાશ્રીની એક કવિતાના આધારે તમને થોડીક વાતો ગીતો સંભળાવવા છે. કારણ કે મારું કામ આટલું છે, હું મારા પિતાશ્રીની કવિતાઓ થોડી સંભળાવું, જેટલી મને કંઠસ્થ છે, જેટલી મને આવડે છે સંભળાવું, અને આમ બધાને આનંદ આવે. હા, કવિતાનું નામ પાડે ઘણા મોળા પડી જાય છે. જે કવિતા સંભળાવશે તો હું થશે આપણું, એવું નહીં, આમ આનંદ આવે એવી. હા, આપણે તો વાતું જ કવિતામાં કરતા. અમારા જીતુદાન ટાપરિયા તો એવું કહેતા કે એક બેન કરિયાણાની દુકાને ગયા, એટલે એણે કીધું કે શ્યામ બરન મુખ ઉજ્જવલ કેતે, તો વેપારી કે રાવણ શીશ મનોહરી જેતે, તો હનુમંત પિતા કરી લે હું, તો કે દશરથ 4 પુત્ર કરી દે હું. બે વાત કરી લીધી, આપણને ખબર ન પડે, પણ બે વેપારીને બેન એમ કહે છે કે શ્યામ બરન મુખ ઉજ્જવલ કેતે, તો કે જેનું મુખ કાળું છે એવા અને ઉજ્જવળ જે છે એવા અડદનો શું ભાવ છે? શ્યામ બરન મુખ ઉજ્જવલ કહેતે, તો કે રાવણ શીશ મનોહરી જેતે, રાવણના 10 માથા ને 1 મંદોદરીનું 11 રૂપિયે મણ. રાવણ શીશ મનોહરી જેતે, તો કે એ તો બરાબર છે, તો હનુમંત પિતા કરી લેવું, તો કે 11 રૂપિયા મણ એમાં વાંધો નથી, પણ ઉપણીને લઈશ. હનુમંત પિતા એટલે પવનમાં ઉપણીને લઈશ. હનુમંત પિતા કરી લેવું, તો કે તો દશરથ 4 પુત્ર કરી દેવું. તો ઉપણીને લેવા હોય તો પછી 11 રૂપિયા મણની દશરથના 10 અને 4 પુત્રો એટલે 14 રૂપિયા મણ થાય. બોલો, કવિતામાં વાતું કરી લેતો એવો સમાજ. આજે તો કવિતા સંભળાવવી હોય સંઘર્ષ કરવો પડે, સારી કવિતા સંભળાવવી હોય સંઘર્ષ કરવો પડે. કારણ કે એ તો બધું આપણે હોય, પણ ચાણ સાહિત્યની કેવી સરસ કવિતાઓ છે. લાખણજીભાઈ એના ઉપર પ્રકાશ પાડશે. એક રાજાના રાજ ખજાનામાં 2 રંગનું મોતી હતું. 2 રંગનું મોતી ન હોય, મોતી સબ એક રંગ એક મેં ગંબોલ નંગ મીને જો ઝવેરી તો કિંમત કર જાની. મોતીનો તો એક જ રંગ હોય ને, 2 રંગ થોડા હોય, પણ 2 રંગનું મોતી હતું. એટલે રાજા કવિને પૂછે છે, જો કવિઓની રાજાઓની આ બધી કેવી સમજણ મળતી હશે. એટલે રાજા કવિને પૂછે, કવિરાજ કેમ થયું? આ 2 રંગનું મોતી હોય નહીં, પણ આ તો અમારે પેઢીમાં સદીઓથી સંચવાયેલું છે, તો આ મોતી કેમ 2 રંગનું છે? એટલે કવિ એને જવાબ આપે છે, ચાલ સાહિત્યનો મુદ્દો છે કે નખાય તારે સ્વાતરી તું સુભટ ભટ લારે તો બખા બલ ગુદતી દૂર ગપી દૂર સૂર ભરપૂર ગુભાઈ દલ ગ્રિદ લાલ ગંતલાલ ગાલ ગ્રહી ચડી ગિગંબર તહી કાલ તત્કાલ હાલ હુઈ પ્રખા ગંબર તો સોણીત બાહુ વારી મિલે ઓર छिप मुख में गयो यही जान राजा धीराज के मोती को 2 रंग भयो. हे રાજા, આવું થયું. નખે તર સ્વાતિ ઋતુ સુભટ ભટ લારે તો મહાબલ. સ્વાતિ નક્ષત્ર છે અને 2 યુદ્ધ સેનાઓ છે, ભયંકર યુદ્ધ કરી રહી છે. ક્યાં યુદ્ધ કરી રહી છે? કે ઉદતી દૂર ગવી દૂર સૂર ભરપૂર ગુબેદલ દરિયાને કાંઠે યુદ્ધ જામ્યું છે. લો ઘરાં લંગ રાં ઝપટ લાગ ગત ફરાં ગીર ભરાં જરંગ ગાગ મે વાસ ચૌટ ગ્યાંગ ભગત ભેટ ફિટ ગ્યાંગ જંત ગજનાલ ભેટ તટકી જાંડ ગર દર તજંગાત સિંધલા દેવડા તણે સાત 24 ગજ ખય દળ ચલા જાળ ઈસ ધરાં બાળીસ જાય. આવું યુદ્ધ જામ્યું છે. ચાર સાહિત્ય મુદ્દો છે. ઉદતી દૂર આવી દૂર સૂર ભરપૂર ગુબેદલ દરિયાને કાંઠે યુદ્ધ જામ્યું છે. સ્વાતિ નક્ષત્ર છે. એમાં શું થયું? તો કે ગિરધલાલ અંતરાલ આલ ગ્રહી ચડી અંબર સાંજે યુદ્ધ વિરામ પામ્યું. એટલે એક ગીધ છે, એ એક સુરવીરના આતરડાનો લોચો લઈ અને દરિયાઈ માર્ગે ઉડ્યો. ગિરધલાલ અંતરાલ આલ ગ્રહી ચડી ગિગંબર, તો તહી કાલ તત્કાલ હાલ હુઈ પ્રખા ગગંબર. એમાં માથેથી વરસાદ થયો. હવે સોણીત બાહુ વારી મિલે. સ્વાતિ નક્ષત્રનું પાણી સુરવીરના આતરડામાંથી ટપકતું લોહીનું ટીપું એ 2 ભેળા થઈ અને છીપના મોઢામાં ગયું. એટલે યહી જાન રાજા ધીરાજ કે મોતી કો 2 રંગ ભયો. આ તો એક સુરવીરના રક્તમાંથી રક્તને મળેલું આ મોતી છે. આવી મોતી જેવી કવિતાઓ ચારણોએ આપી છે. ચારણ કવિઓની કવિતાઓ તમે સાંભળો તો ખબર પડે.
હવે એ કવિતા જો સમજવી હોય, અમે હમણાં કાલે જ વાતો કરતા હતા, કવિતાને સમજવા માટે પણ તમારી અંદર એક નાનું એક કવિતા તત્વ હોવું જરૂરી છે. એ પોતે પણ થોડો કવિતાનો મરમી હોવો જોઈએ ભીખુદાન, એને થોડીક ખબર પડવી જોઈએ. અહીંયા આ ભીખુદાન ગઢવી આપણે ગાંધીનગર જ રહે એટલે લોકગાયક, એમણે એક અમારા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી એક ફિલ્મ બનાવેલું ને એમાં મારા બાપુએ ગીતો લખ્યા. પછી હમણાં તો બહુ ગવાય છે પણ એમ પેલું એણે ગાયેલું, જાગો જાગો કરે ત્રિપુરારી જટાળા જોગંધર, એણે ગાયું. એમાં એક કડી એણે ઉમેરેલી છે. કવિતા સમજવી બહુ અઘરો વિષય નથી, પણ આપણે એની અંદર ઉતરવું પડે. દાદ બાપુની કવિતાના આધારે મારે થોડીક વાતો તમને, થોડોક મારો જે સમય છે એમાં, કે તાર વીણાનો કે સંતૂરનો તોડી શકે, કોકનું વાજિંત્ર બેસુર કરી શકાય. આ બહુ સરસ વગાડે છે. એકવાર અમારી ટીમને જોરદાર તાળીઓથી વધાવો. આ તબલા પર અમારે સાગરદાન ગઢવી છે, વિજાપુરથી આવે છે પોતે. એમની સાથે સંગત અમારે ભાર્ગવભાઈ કરે છે. આ બેનજો અમારે શરદભાઈ ડાભી, આ વિજયભાઈ વાઘેલા, એટલે અમારે સંજયભાઈ, આમ તો એના ભાઈ, એનો નાનો ભાઈ છે. આમ ટીવીમાં બધે પડદે તમે એને વાયોલિનમાં જુઓ છો. તો તાર વીણાનો કે સંતૂરનો તોડી શકે, કોકનું વાજિંત્ર બેસુર કરી શકાય ને. આ બહુ સરસ વગાડે છે, પણ તાર તોડી નાખો એટલે વાજિંત્ર સુરમાં ન વાગે. હા, તમે વિચાર કરો, એક વાજિંત્રને સૂરમાં વગાડવા માટે એના તારને સાચવી રાખવા પડતા હોય, તો જીવનને સૂરમાં રાખવા માટે આપણે કેટલું સૂરમય જીવન જીવવું પડે. હા, બહુ અઘરો વિષય. તાર વીણાના કે સંતૂરના તોડી શકો, પણ મોરના ટવકાને તમે એમ નહીં તોડી શકો. મોરલાને બેસુરો ન કરી શકાય. હા, પાણો મારીને ઉડાડી મૂકો ને તો બીજે જઈને બોલે, પણ બોલે સૂરમાં, સૂર મૂકે નહીં. હા, આ દુનિયામાં હું તો કાયમ કહું છું કે આ દુનિયામાં સુરીલાને બેસુરા કરવાનું કોઈ સાધન જ નથી. કે તમે જોયું કોઈ કે ફલાણા ભાઈ બહુ સુરીલું ગાતા હતા પણ મેં આમ ને આમ કર્યું એટલે થઈ ગયા બેસુરા? એવું બને જ નહીં, કોઈથી થાય જ નહીં. સુરીલાને ઊંઘમાંથી ઉઠાડો ને કયો ને એટલે સૂરમાંથી, કારણ કે એને સૂર કુદરતે આપ્યો છે, અને કુદરતે આપ્યો હોય ને એનું કોઈ નુકસાન ન કરીએ. તાર વીણાના કે સંતૂરના તોડી શકો, પણ મોરના ટવકાને તમે એમ નહીં તોડી શકો. સુરીલાને બેસુરો ન કરી શકાય. હા, થાય જ નહીં બેસુરો. સુરમાં ગાતો હોય કોઈ દી બેસુરું ગાય નહીં, અને બેસુરો ગાતો હોય કોઈ દી સુરીલો ન. ઈ મુદ્દો આવે જ નહીં. હા, એ તો હા એમ કરે ને એટલે તરત આપણને ખબર પડી જાય, વાહ ભાઈ વાહ, આવા કાર્યક્રમ પૂરો હોય. હા, અમુક ગજબના બેસુરા હોય, એને તો ખબર જ ન હોય, ભગવાનની એની ઉપર કૃપા હોય કે એને ખબર ન હોય કે અમે બેસુરા ન કરતો આપઘાત કરી લ્યો. હા હા, ખરેખર અમુકને સાંભળીએ ને આપણે આને નહીં ખબર હોય, એની ઉપર ઈશ્વરી દયાળુ છે ને, નહીંતર તો એને ખબર પડે ને. બેસુરા ને સુરીલા ન કરી શકાય. મારા બાપુ એક કવિતા લખી છે કે સૂર કેટલો કિંમતી છે, સૂર પાસે શું તાકાત છે. આપણે બધા એમ જ વિચારીએ છીએ કે આકાશમાં મેઘની ગર્જના થાય છે ને મોરલો બોલે છે. મેઘની ગર્જના થાય અને મોર બોલે, મેઘની ગર્જના થાય અને મોર બોલે, મેઘની ગર્જના થાય અને મોર બોલે, એ જ આપણે માનીએ છીએ. પણ બાપુએ એવું કીધું કે મને એવું નથી લાગતું કે મેઘની ગર્જના થાય અને મોર બોલે છે. મને તો એમ લાગે છે કે મોર બોલે છે એટલે મેઘની ગર્જના થાય છે, મેઘ ગરજવા માંડે છે. માણી ગર મોરલા રે, માણી ગર મોરલા રે, માણી ગર મોરલા રે, તારે કંઠે મેઘ કન ઘોર્યા. માણી ગર મોરલા રે, માણી ગર મોરલા રે, તારે કંઠે મેઘ કન ઘોર્યા. તારા સુરની પીછી લઈ તારા સુરની પીછી લઈ ઇન્દ્રધનુષો દોર્યા. માણી ગર મોરલા રે, માણી ગર મોરલા રે, તારે કંઠે મેઘ ગંધોર્યા. માણી ગર મોરલા રે, માણી ગર મોરલા રે, તારે કંઠે મેઘ ગંધોર્યા.
રાણી રે રાણી કોયલ રાણી રે તારે ટહુકે આંબા મોર્યા. આંબામાં મોર આવે અને કોયલ બોલે એવું નથી, પણ કોયલ બોલે છે ને આંબામાં મોર આવે. સૂરની તાકાત કેટલી છે. એ રાણી કોયલ રાણી રે, હે રાણી કોયલ રાણી રે રાણી કોયલ રાણી રે તારે ટહુકે આંબા મોર્યા, તારે ટહુકે આંબા મોર્યા, તારે ટહુકે આંબા તારા મીઠા મીઠા સુરને આવા મીઠા મીઠા સુરને ક્યાંથી તે તો ચોરા માણીગર મોરલા રે માણીગર મોરલા રે તારે કંઠે મેઘ ગંભોર્યા માણીગર મોરલા રે માણીગર મોરલા રે તારે કંઠે મેઘ ગંભોર્યા, તારે કંઠે મેઘ ગંભોર્યા. હિરણ ને કાંઠડે રે હિરણ ને એ ડુંગર થી દડતી ઘાટ ઉતરતી પડતી પડતી આખડતી આવે ઉછળતી જરા ન ડરતી હરતી ફરતી મધ જરતી ભરતી જાય ગરજતી જોરાળી એ હિરણ હલકાળી જો બનવાડી નદી રૂપાળી નખરાળી હે નદી રૂપાળી નખરાળી હે નદી રૂપાળી હિરણ ને કાંઠડે રે હિરણ ને કાંઠડે રે ઓલકે સુડાવો કોળ્યા ઓલકે સુડાવો કોળ્યા ઓલકે સુડાવો ઓ મારો વાલો સંગે રાસ રમ્યા વાલો સંગે રાસ રમ્યા પછી ચિરના ને નોર્યા માણીગર મોરલા રે માણીગર મોરલા રે તારે કંઠે મેઘ ગંભોર્યા માણીગર મોરલા રે માણીગર મોરલા રે તારે કંઠે મેઘ ગંભોર્યા માણીગર મોરલા રે માણીગર મોરલા રે તારે કંઠે મેઘ ગંભોર્યા, તારે કંઠે મેઘ ગંભોર્યા, તારે કંઠે મેઘ ગંભોર્યા. આવો સૂરનો મહિમા છે. મોરના ટવકાને તમે એમ નહીં તોડી શકો, જેને કુદરતે સૂર આપ્યો. અને સાહેબ જુઓ, ચારણ પરંપરાએ તો સૂરની પણ સાધના એવી કરી. હા, તમે હેમુ ગઢવીને સાંભળો તો એમ લાગે કે આ લોકસંગીતનો સૂર ક્યાંથી આવે. હજી આમ જો આમ તો બાઉન્ડ્રી બાંધેલી, આપણે કોઈ અભિમાનનું કહેવું વિશે નહીં, પણ આપણે ગૌરવ લઈએ છીએ
કે કોઈ બહુ સારું લોકગીત ગાય ને તો આપણે એમ જ કહેવું પડે કે આ હેમુ ગઢવી જેવું ગાય છે, એનાથી આગળ કાંઈ નહીં. હા, એનાથી આગળ નીકળ્યા જેવું ન કહી શકાય. હેમુ ગઢવીએ સીમાડો બાંધી દીધો. લોકગીત ગવાય તો આમ જ ગવાય, પછી વાત પૂરી થઈ. કોઈ બહુ સારું ભજન ગાય, બહુ સરસ મહેનત કરે તો એ બહુ આપણને એમ થાય મજા આવે, તો આપણે કોક એમ કે નારાયણ સ્વામી જેવું ભજન ગાય હો ભાઈ, એનાથી આગળ નહીં. હા, એ સીમાડો બાંધી દીધો કહેવાય. કોઈ બહુ સારી વાર્તા કરે એવું તો થાય જ નહીં આમ, પણ તોય આમાં ઉપમા આપવી હોય તો એમ થાય તો કે ભાઈ આપણને બચુભાઈની યાદી કરાવી દીધી, અને બચુભાઈ ગઢવીની યાદી કરાવી દીધી, એનાથી આગળ નહીં. બહુ સારી માર્મિક લોક સાહિત્યની વાતો કોઈ કરે ને તો આપણે ભીખુદાનભાઈનું જ નામ લેવું પડે. ભીખુદાનભાઈ ગઢવી જેવી આ જાણે જમાવટ કરી, આમ નામ લેવા માટે, એના જેવું થાય નહીં. સીમાડા બાંધી દીધા છે, બોલો. ચારણ પરંપરાએ સીમાડા બાંધ્યા છે. તો હું દાદા બાપુની કવિતા આપને સંભળાવું છે, એના આધારે ક્યાંક અવાજ આવે છે વચ્ચે. હા, વિશાલ આવે દોસ્ત, ઝીણી એવી વિશાલ આવે, ઝીણી ઝીણી મોરલીયું વાગે દોસ્ત. હા હા, હવે બંધ થઈ. વાહ, આવ્યો બાપુની કવિતા કે તાર વીણાના કે સંતૂરના. જો અમારે તો કેવું હોય કે અમે કદાચ આમ, જો કે એવું થતું નથી, પણ ખડેડીના આભ ખાંગો થાય ને તો અમારી લિંક તૂટે નહીં, કારણ કે અમે એટલા જ ઘડાઈ ગયા. હા, રોજનું થયું. આ અમને ખબર જ હોય શું કરવું, મૂકી દઈ તો ક્યાંથી ભેગું થાય આમ. હા, તાર વીણાના કે સંતૂરના તોડી શકો, પણ મોરના ટવકાને તમે એમ નહીં તોડી શકો. હવે આગળ સાંભળજો કે શિખરો કઈ સરકારો અને કીર્તિના સ્તંભ પણ ખોડી શકે. શિખરો કઈ સરકારો, કીર્તિના સ્તંભ પણ ખોડી શકો, પણ ગામને પાદર એકેય પાળ્યો તમે એમ નહીં ખોડી શકો. એના માટે તો શહાદત ઓરવી પડે છે. ધરતીને માટે જે ખપી જાય એના પાળિયા થાય. હું તો આમ ખાલી યાદી કરાવું છું. એ ધડ ધીંગાણે જેના માથડા મસાણે એનો પાળિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજીન ઘડવૈયા મારે ઠાકોરજીન થીથાવું. સાણે એનો પાળિયો થઈને પૂજાવું એ ઘડવૈયા ઠાકોરજી નથી થાવ. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ગોમતીજી કે ઓલ્યા જમનાના નિર્ગંગામાં નથી નાવું. ગોમતીજી કે ઓલ્યા જમનાજી ગામન થી નાવું. એ ઘડવૈયા નિર્ગંગામાં નથી. સાંજે કોઈ નમણી વિજો ગણના ઉનાયા હુડે મારે નામું એ ઘડવૈયા ઠાકોરજી નથી થાવ. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. ટોચોમાં ટાકણું લઈ ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું એ ઘડવૈયા ઠાકોરજી નથી થાવ. ઘડવૈયા
પાળિયા મારે ઠાકોરજી 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 ધડ ધીંગાણે અને જેના માથા મસાણે એના પાળીઓ થઈને પૂજાવું હે ઘડનારા મારે ઠાકોરજી નથી થાવું. એક પથ્થરને વાચા ફૂટે તો શહાદતની કેટલી કિંમત. ગામને પાદર એકે પાળ્યો તમે એમ નહીં ખોડી શકો. પાળિયાને કોઈ પ્રશ્ન કર્યો કે જીંગાજ પૂછું તું ને પાળિયા રે તારા દલડા કેરી વાત રે તારા રૂદિયા કેરી વાત હે તમે પાદરમાં કેમ ખોડાણા આન સિંદૂરે કેમ રંગાણા. હે પાળિયા કહે તો ખરો હું તને આજ પૂછું છું પાળિયા રે તારા દલડા કેરી વાત રે તારા રૂદિયા કેરી વાત પાધરમાં કેમ ખોડાણા તમે સિંદૂરે કેમ રંગાણા. કે તો ખરો પાદરમાં કેમ ખોડાણો છે. એક નાનકડી એવી વાત છે પણ મારે ને તમારે બોધ લેવા જેવી બાબત છે. ગામના પાદરમાં 2-3 પાળિયા અને એમાં 4-5 છોકરા જેની હજી સમજણ કેળવાની નથી, જેને ખબર નથી, એવા 4-5 છોકરા બેઠા બેઠા ટીખળ કરે. એમાં 80 વર્ષના એક માજી ત્યાંથી નીકળ્યા એટલે એને લાજનો ઘૂંઘટો તાણ્યો. 80-85-80 વર્ષની ઉંમર અને માજીએ ઘૂંઘટો તાણ્યો એટલે એકાદ છોકરો બોલ્યો કે માં કોની લાજ કાઢી? અમે તો તમારા દીકરાના દીકરા જેવડા છે, કોની લાજ કાઢી? તો કે આ પાળિયા છે ને એની લાજ કાઢી. હું પરણીને આવી ને તેથી આ પાળિયાને લાજના ઘૂંઘટા હોતી પગે લાગી હતી, એની મર્યાદા હું કોઈ દી તોડી ન હોગું. આવી મર્યાદા પાળિયાની હજી ગામડાઓમાં રાખવામાં આવે છે. તો એ ગામડામાં પાળિયાને પ્રશ્ન કર્યો કે પાદરમાં કેમ ખોડાણો છો? અને પાળિયો જવાબ આપે છે વાર ચડી જેદી ગામ મારે જેદી બૂંગી જવા ગયા ઢોલ રે જેદી બૂંગી જવા ગયા ઢોલ એ ખાંડા નાખેલ ખેલાણા તેદી જમે આઈ ખોડાણા. હે ખાંડા નાખેલ ખેલાણા એ તેદી જમે આઈ ખોડાણા. તો ગામને પાદર તમે એકય પાળીઓ એમ નહીં ખોડી શકો. વૃક્ષ ઉખેડી શકો, કૂંપળો તોડી શકો. હા, વૃક્ષોને પ્રકૃતિને નુકસાન આપણે કરી શકીએ છીએ. વૃક્ષ ઉખેડી શકો, કૂંપળો તોડી શકો, પણ ઉગાડે નીત નવા એના હેત નહીં તોડી શકો. ભગવાનનું હેત જે કરુણા છે એ કોઈ તોડી શકતું નથી. ઉગાડે નીત નવા એના હેત નહીં તોડી શકો. અને હવે સાંભળજો કે ડરાવી ધમકાવી અને ઇન્સાનના 2 હાથ જોડાવી શકે. માણસ છે ક્યારેક હાથ જોડવા પડે. ડરાવી ધમકાવી અને ઇન્સાનના 2 હાથ તો જોડાવી શકો, પણ ઓલા સિંહના પંજાને તમે એમ નહીં જોડી શકો. સિંહનો પંજો ન જોડી શકો. હા, બજારું નર જે બન્યા એની બજારે જ કિંમત હોય. આ માર્કેટ વેલ્યુ એની જ હોય જે માર્કેટમાં હોય એની. એને બજારમાં જ રહેવું નથી, એની કિંમત કેમ કરવી તમારે? બજારું નર જે બન્યા એની બજારે જ કિંમત હોય. હાથી વેચાય આટડે, સિંહ વેચાતો ન હોય. કારણ કે એ તો બજારમાં નથી નીકળ્યો, પણ નીકળ્યો હોય તો આપણે સાહિત્યમાં એનું વર્ણન છે કે પંજા નાખતો ગાવી જો સિંહ ડાલા મતો કાળ જાળ જઠાળો ગાલી ગયો તે તો ડોંગર જાણે કે ત્યાં તો કાથી જામ પ્રકાર ઢૂંઢ ગાલી જામ પતેર માથે કારન કાકે તારા બેટા તારે ના
પંજા નાખતો આવી ગયો છે ડાલા મથો કાળ જાળ દઢાળો વાલી ગયો રેતો ડુંગરા ગણેક ત્યાં તો કાથી જામ જુગારા જુંડ ગાલી જામ પુતરે માથે કારણ તાક તારા કેતા કારણ તાક તારા કેતા કરે ના પણંગ બોલો ભૂખરી લટાળો ગતિ ક્રોધ વાળો કોપ કાળો ઢાળે નશા મોત ઢાળો કરણ તો હુકાર તાતો સાંધે પાળ ભીત રાળ તાળ ગંદો જાણે કાળ ચૂકે નથી એક આપણે સાચી ગામ મેં કીધું એમ એમાં હિરણ નદી છે એનું વર્ણન મારા બાપુનું લખેલું વર્ષોથી ગવાય છે દિલીપભાઈ બેઠા છે ને મરદાન તો હિરણ નદીનું વર્ણન એમાં સિંહનું વર્ણન છે જુઓ આ કોઈ એમ કહેતું હોય ને કે આમ પ્રશંસાઓ કરી છે વખાણ કર્યા છે તો એને થોડુંક ચારણ સાહિત્યને સ્પર્શી લેવું થોડુંક જોઈ લેવું કે એમાં હું છે એટલે એને જવાબ મળી જશે જગંત ચટાળા ઘોડી લટાળા ચાલ ચટાળા ચરચાળા જગંત ચટાળા ઘોડી લટાળા ચાલ ચટાળા ચરચાળા ડણકે ડાટાળા ડણકે 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 સિંહણ બાળા 10 દાળા દહિતાળા મોટા માથાળા ગ્રજવે ગાળા હિરણિયાળા હોકારી એ હિરણ 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 એ હિરણ હલકાલી જો ગુણ બોલી નદી રૂપાલી નગરાલી જી નદી રૂપાલી નખરાલી વર્ણન પ્રકૃતિનું આપ બધા જાણો છો નદીને કાંઠે ઝાડવા કેવા તો એનું વર્ણન કર્યું આંબા આંબલિયું ઊમ ઉંબરિયું ભેર ખીજડિયું ગોરડિયું કે સુડા કળિયું વાખા ખરિયું હેમ નીકળિયું આવડ આવો તો ઝાડવા આંબા આંબલિયું ઊમ ઉંબરિયું ખેર ખીજડિયું બોરડિયું કેસુડાની કળિયું વાહ ખાખરિયું જાણે હેમની કળિયું આવળિયું ભલા આવળના ફૂલ એમ લાગે કે જાણે કોનાની કળિયું ખીલી ગઈ છે પ્રકૃતિનું વર્ણન આંબા આંબલિયું બારિયું ખેર ખીજડિયું બોરડિયું કેસુડા કળિયું વાહ ખાખરિયું હેમની કળિયું આવળિયું પછી એક એક ઝાડવાની ડાળ ઉપર 3 પ્રકારના ફૂલો હોય એવી 3 વેલ્યુ છે આ માટા મારી ગયો આંબા આંબલિયું ઊમ ઉંબરિયું ભેર ખીજડિયું ગોરડિયું કે સુડા કળિયું વાખા ખરિયું હેમ નીકળિયું આવળિયું પછવી ઉતર્યું વેલ્યુ છે આમ નદીના જળમાં આમ હિંચકા ખાતી હોય કેવી લાગે એ પૃથ્વી ઉતર્યું સ્વર્ગ થી પરયું વેલ્યું વળ્યું જળ ઢાળી હિરણ હલતાળી એ હિરણ 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 ઈ નદીમાં જળચર પ્રાણી કહેવાય તો એનું વર્ણન ડેંડાં ડળવળતા ઝુંડ ચળમતા મગરા ફરતા મોફાડી આવા તો જળચર પ્રાણીઓ છે ડેંડાં ડળવળ હવે તો શું થયું છે કે આપણે બધું જ સ્ક્રીન ઉપર જોવા માટે ટેવાઈ ગયા છે આપણે બધું સ્ક્રીન ઉપર જ જોવું છે આપણે દરિયો સ્ક્રીન ઉપર જોવો છે આપણે નદીઓને સ્ક્રીન ઉપર જોવી છે આપણે પ્રકૃતિને ત્યાં આમ ટીવીમાં પડદા ઉપર જોવી છે પડદામાં એટલી મજા નથી હો હા દરિયાને
ફોટામાં જુઓ ને દરિયા કાંઠે ઉભા રહ્યો ને એમાં ફેર તો પડે ને ભાઈ. તો કલ્પનાની રીતે કલ્પના જે છે, કલ્પનાનું જે ચિત્ર છે એમાં તમે પ્રકૃતિને જોવો. નદીના આ વર્ણનનો છંદ મને આમ હાલ્યું એટલે મારે ડેંડાંડળ વળતા ઝુંડ જળમતા મગરા પરતા મોફાડી જળ કુકડા ચરતા એ જળ કુકડા ચરતા બતક વિહારતા દાદર ડખતા દન દાડી માછલિયું ટોળા એ મછલિયું ટોળા કરે કિલોળા બગલા બોળા બહુ ભારી હિરણ હલકાળી જીવન વાળી નદી પાળી એમાં ખળખળતા ઝરણા લીલા તરણા એ ખળખળતા ઝરણા લીલા તરણા ચરતા હરણા પેટ પરે કંગ શ્વેત સુવર્ણા નીલમ વર્ણા કંકુ ચરણા ફૂલ કરે મધુકર ગુંજારમ પાત જટારમ કને બહારમ બ્રદવાલી એ હિરણ 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 એ હિરણ હલકાળી જોગન વાળી નદીર પાળી નકરાળી ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને તમે એમ નહીં જોડી શકો. અને છેલ્લી કડી કે આભથી ખર્યું એને તો છીપમાં ફોડી શકો. સ્વાતિ નક્ષત્ર વખતે આકાશમાંથી પાણી, વાદળનું પાણી જો છીપના મોઢામાં જાય તો હાચું મોતી થઈ જાય, છીપમાં જાય તો મોતી થઈ જાય છે. બાપુએ લખ્યું કે આભથી ખર્યું એને તો છીપમાં ફોડી શકો, પણ દાદા આંખથી ખર્યું એને એમ નહીં ફોડી શકો. આંખનું આંસુ એ મોતીથી પણ કિંમતી છે. હા, જ્યારે પોતાનો કોઈ પરિજન, પોતાના પરિવારનો જન, પોતાના પરિવારની વ્યક્તિ ઓચિંતાની વિદાય લઈ લે એટલે એ તો પરિવાર કેમ સહન કરી શકે? એની આંખમાં જે આહું આવે છે એના પોતાના માટે આહું છે એ કૃત્રિમ નથી લાવી શકાતા. હા, એ આહુને કોણ મૂલવી શકે? બે વૃક્ષ મારા ગામના પાદરમાં એક હારે ઢળી ગયેલા અને ઝાડવાને દાદુ બાપુએ શ્રદ્ધાંજલિ આપી કે મારા ગામનું પાદર એ ઝાડવાથી શોભતું હતું. ઝાડ તો ઢળી ગયા જુઓ ને મોટા, કાળના પવનની ઝોંટે. કાળના પવનની એક થપાટ લાગી અને ઝાડવાને ઢાળે ઢાળી દીધા. ઝાડ ઢળી ગયા જુઓ ને જૂના, કાળ પવનના ઝોંટે. અરે કાળના પવનની જોટે. પણ એ વૃક્ષ અમારા માટે કેવા હતા કે અમરંક જનોની તો ઈ હતા રિયાસત. અમારું રજવાડું હતા, અમારી રિયાસત હતા એ વૃક્ષ. અમરંક જનોની એ હતા રિયાસત, હવે ખરી રે પડી ગઈ ખોટે. જુઓ ને એની ખોટ પડી ગઈ. ઝાડ તો ઢળી ગયા કેવા મોટા, આ કાળના પવનની ઝોંટે. કાળના પવનની ઝોંટે. પણ એ વૃક્ષ હતા કેવા કે પંથ વિહામો આખા પાદર કેરો. આખા ગામનો વિહામો પંથી આવ્યો હોય તો અહીંયા એ ઝાડવે ઘડીક બે ઘડીક વિશ્રામ. પંથ વિહામો હતો પાદર કેરો, અને કેવી છવરાયેલી એની છાયા. કેવી છવરાયેલી છાયા.
અને ઘડીક જ ના ઘટમાં બેહી લઈ તો લાગે કે ગંગાજી નાયા. ઘડીક એને કાંઠે બેહો, ઘડીક એને છાંયે બેહો તો એમ લાગે કે ગંગામાં નાયા હોય. અમુક વ્યક્તિત્વ એવા હોય છે ભાઈ કે તમે એની હારે ઘડીક બેઠા હો ને તો એની મુલાકાત ભૂલાય નહીં. આપણને યાદ આવ્યા કરે કે આ એક વખત એની હારે બેઠા હતા, એ મજા લીધી છે. ઘડીક જ ના ઘટ બેસી લ્યો તો લાગે કે ગંગાજી મનાયા. એ આપણને લાગે ગંગાજી મનાયા. અરે આ ભલીએથી ઉગારી લેતા, ભલીએથી એ ઉગારી લેતા ઈ અગન વરગતા ગોટે જુઓ. તડકો ન લાગવા દે, અગ્નિ ન લાગવા દે, ખબર ન પડવા દે. પરિવારમાં અમુક વડીલો એવા હોય ખબર જ ન પડવા દે. હા, એ તો પછી એની ગેરહાજરી થાય ત્યારે ખબર પડે આપણને કે આપણને આને કાંઈ ખબર જ ન પડવા દીધી. તડકો છાયો કાંઈ જોવા જ નહોતું, ખબર જ ન. પણ શું થાય કે આ દુનિયા તો છે આવન જાવન, આયા રહે નહીં કોઈનું કાંઈ રૂકો. કોઈ રહેતું જ નથી. ના રહા ને રાણા રાજીયા સોનર મુનિ સબ કોણ રહ્યું છે? આ દુનિયા તો છે આવન જાવન, આમાં રે નહીં કોઈનું રૂકો. એ રે નહીં કોઈનું રૂકો. તો શું કે સંસાર તો છે તડકા છાયાનો. આમ ઘડીક તડકો ઘડીક છાયો એવું જ હાલે. આ સંસાર છે તડકા છાયાનો, ઘડીક લીલો ને ઘડીક સૂકો. એ ઘડીક લીલો ને ઘડીક સૂકો. શું થાય? દ્વિતીય શ્રદ્ધાંજલિ જીલુભાઈની છે. આપણે તો એને યાદ કરીએ છીએ, પણ થાય શું કે બે આહુડા પાડી લઈ દાદલ, બે આહુડા એ પાડી લઈ દાદલ, આજ બેહી એના ઓટે જુઓ ને. ઝાડ તો ઢળી ગયા જુઓ ને મોટા, કેવા કાળના પવનની જોટે, કાળ પવન જોટે. માણસનું મન ક્યાંય લાગે નહીં, ક્યાંય ચેન પડે નહીં, કાંઈ સમજાય નહીં એને. પછી કવિ એને સમજાવવાના પ્રયત્નો કરે, સંતોએ બહુ સમજાવ્યું. આમ તો ઘણું બધું કીધું કે આ કાયાનો કોઈ ભરોસો નથી. પણ એ જેની માથે અમારે એક માલધારીએ બહુ સરસ, આમ નાનો માલધારી હતો, એને બહુ સરસ વાત કરી કે બધા એને ત્યાં એના પરિવારમાંથી એક વ્યક્તિ જતા રહેલા, તો એણે આમ બહુ આમ ભાવમાં હતો. એણે એમ કીધું, બધા એને દિલાસો આપે કે ભાઈ એક દી બધાને જવાનું છે, આમ તેમને એવું તો બધા કે. પણ એ માલધારીએ વાત જે કરી, એણે એમ કીધું કે તો વાગ્યું હોય એને ખબર પડે. હા, પીડા શું છે એ તો જેને લાગ્યું હોય એ જ પીડાનો અનુભવ કરી શકે છે. તો શું કરવું? આમ નામ ચાલે એટલે કંઈક આશ્વાસન તો જોઈએ ને. આશ્વાસન વગર થોડું હાલે. એટલે 2-3 લીટી બાપુની કવિતાની શ્રદ્ધાંજલિના રૂપમાં ગયે વખતે પણ બોલ્યો અને આ વખતે પણ કહી અને પછી મારી વાણીનો હું વિરામ આપીશ. પણ આ પરમાત્મા કેવો દયાળુ છે એની આ રચનામાં વાત છે કે માટલા માટીના એ માટી બનીને માટલા માટીના માટી બનીને ચાકડે ચડતા જાય સૃષ્ટિનું સર્જન અટકે નહીં જમાનો રૂપ બદલતો જાય માટલા માટીના માટી બનીને માટલા માટીના માટી બની
ચડતા જાય સૃષ્ટિનું સર્જન અટકે નહીં જમાનો રૂપ બદલતો જાય જમાનો રૂપ બદલતો જાય ઈશ્વરની કેવી રચના છે. પાન ખરે ત્યાં કોપળ ફૂટે ફળમાં બીજ પોસા પાન ખરે ત્યાં કોપળ ફૂટે ફળમાં બીજ પોસા વડલો વધવા વડવાયું વડલો વધવા વડવાયું તે મુકતો જાય સૃષ્ટિનું સર્જન અટકે નહીં જમાનો રૂપ બદલતો જાય સૃષ્ટિનું સર્જન અટકે નહીં જમાનો રૂપ બદલતો રૂપ બદલતો રૂપ બદલતો પાન ખરે ત્યાં કૂપળ ફૂટે ફળમાં બીજ ફોસાય વડલો વધવા વડવાયુના ટેકા મૂકતો જાય આ સૃષ્ટિનું સર્જન અટકે નહીં પણ જમાનો રૂપ બદલતો જાય અને ઉગવા હારું જોને ઉતાવળો બોલ્યો સૂરજ આથમી જાય સૂર્ય અસ્ત થાય તો પણ ગમે નહીં પણ એ અસ્ત થાય તો એને પાછું ક્યાંક ઉગવું છે ઉગવા હારું જોને ઉતાવળો સૂરજ આથમી જાય રાતને હૈયે એ ધરપત આપવા રાતને હૈયે એ ધરપત રાખવા ઈ બીબ બદલતો જાય સૃષ્ટિનું આમ સર્જન અટકે નહીં જમા ભાંગેલ ભાણું જેમ ભંગાર થઈને કહારાને ઘર રે કુટાય ગામડામાં આપણે રહ્યા છીએ આપણને ખબર છે વાસણ તૂટી ગયું હોય નંદવાઈ ગયું હોય તો પછી કહારો આવે એટલે એને આપી દઈએ છીએ આપણે જૂનું વાસણ એને ઓગાળી નાખે વાસણ ભાંગેલ ભાણું જેમ ભંગાર થઈને કહારાને ઘર રે કુટાય અરે દાદ કે પોતાનું પાછું મળે છે પોતાને દાદ દાદ કે પોતાનું એ પાછું મળે પોતાને પણ એનો અણહાર નહીં ઓળખાય સૃષ્ટિનું સર્જન અટકે નહીં જમાનું રૂપ બદલતો જાય અરે માટલા માટીના માટી બનીને માટલા માટીના એ માટી બનીને ચાકડે ચડતા જાય સૃષ્ટિનું આમાં સર્જન અટકે નહીં જમાનું રૂપ બદલતો એ રૂપ બદલતો જાય